વોર્ડ નંબર 1 સોડિયમ વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર નંબર 4નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્માર્ટ આંગણવાડી, જે બાળકોનું ભવિષ્ય એ આંગણવાડીથી જ શરૂ થતું હોય, એ બાળકો ખુશીથી અહીંયા આવી શકે અને ભણી શકે, એના માટેનું લોકાર્પણ સૌ વાલીઓ, બાળકો અને સૌ ભાજપના પદાધિકારીઓની હાજરીમાં કરવામાં આવેલ છે. હજી ઘણી બધી શહેરમાં એવી આંગણવાડી ચાલે છે બાળક ચાલે, તો આપના રજૂઆતો છે એ અનુસંધાને શું કાર્યવાહી કરવામાં આવી? અત્યારે મુખ્ય તો જે આંગણવાડી બનાવી હોય એમાં જે સાર્વજનિક પ્લોટ હોય, જેના આજુબાજુના જે મકાન ધારકો હોય એનો ઉપયોગ કરતા હોય, જો એ ઉદાર થઈને આગળ આવતા હોય ને જગ્યા આપતા હોય તો નગરપાલિકા આવનારા સમયમાં આયોજન કરી અને વધારેમાં વધારે આંગણવાડીઓ બનાવવા માટે તૈયાર છે. આપના કાર્યકાળ દરમિયાન કેટલી આંગણવાડી લોકાર્પણ કરવામાં આવ્યું? મારા કાર્યકાળ દરમિયાન આ એક જ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું. બેનું થયું હતું, એમાં એક જમીનના વિવાદના હિસાબે રદ રહ્યું અને આ આંગણવાડી તૈયાર કરીને આજરોજ ખુલ્લી મૂકવામાં આવેલી. આજે મારું નામ શ્રદ્ધાબેન બી બારડ છે અને હું ઇન્ચાર્જ CDPO ICDS ઘટક કેશોદ 1માં છું. આજરોજ કેશોદ 1 ઘટકના કેશોદ 4 આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ થયેલું છે, જેમાં મુખ્ય અધ્યક્ષ સ્થાને નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયાની સવિશેષ હાજરી રહેલી. એ ઉપરાંત વહીવટી તંત્રની પણ હાજરી છે અને આજથી કેશોદ 1 આંગણવાડી કેન્દ્ર અમે લોકોના ઉપયોગ માટે આજથી ખુલ્લું મૂકેલું છે. કેશોદ શહેરમાં કેટલી આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે? કેશોદ શહેરમાં કુલ 57 આંગણવાડી છે, એ પૈકી લગભગ 40 જેટલી 36 આંગણવાડી અત્યારે ભાડે ચાલે છે. એ બાબતે શું તમારી રજૂઆતો છે? એ બાબતે રજૂઆત, જમીનના જે પ્રશ્ન છે એ અમે વહીવટી તંત્ર પાસેથી આશા રાખીએ છીએ કે જે વહેલી તકે સોલ્વ થાય અને જમીન ખુલ્લી મૂકે, અમે નવી આંગણવાડીઓ બનાવી શકીએ, એ માટે અમારી રજૂઆતો છે. કેટલી આંગણવાડી તૈયાર કરવામાં આવી છે આપના દ્વારા? હાલ એક આંગણવાડીનું આજે લોકાર્પણ થયેલું છે. કેટલા બાળકોની વ્યવસ્થા જળવાશે? આજે આ આંગણવાડી કેન્દ્રમાં લગભગ 50 બાળકોની વ્યવસ્થા આજ રોજ જળવાઈ જશે. જે ભાડે બેસતા એ હવે નવા પોતાના મકાનમાં બેસતા. શું દુવિધાઓ છે જે ભાડે ચાલે છે એમાં? ભાડે ચાલે છે એમાં જે સરકારના પરિપત્ર મુજબ ભાડે આંગણવાડીઓ તો મળે છે, પણ ક્યારેક એવું બને છે કે મકાન માલિકને મકાન જોતું હોય તો ખાલી કરવી, એવા પ્રશ્ન નડે છે. भारत माता की जय, भारत माता की जय, वंदे वंदे खबर है? अरे बाबा तो हमारे तो नहीं रहते, तुम्हें खबर तो है. જેનું લોકાર્પણ આજ રોજ કરવાનું હોય તો અત્રે ઉપસ્થિત મહાનુભાવો આપણા નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા તેમજ અરવિંદભાઈ લાડાણી, ચીફ ઓફિસરના પ્રતિનિધિ વિઠાણીભાઈ. આંગણવાડી માત્ર તમારા માટે છે, બાળકો માટે છે, અહીં આવતા વાલીઓ માટે છે. આ પ્રસંગે હું ખાસ મેહુલભાઈનો આભાર વ્યક્ત કરું છું, કેમ કે અમારા સિટી વિસ્તારમાં મોસ્ટલી બધી આંગણવાડીઓ ભાડે ચાલે છે. પ્રશ્ન એક જ હોય, જગ્યા. નથી આવતું.
એક જ મિનિટ ઓકે હવે હું શ્રદ્ધા મેડમને વિનંતી કરું છું જય શ્રી કૃષ્ણ. આજરોજ આપણે બધા અહીં મળ્યા છીએ કેશોદ એક સેજાના કે કેશોદ શહેરમાં દર અઠવાડિયે કાં તો એક ખાતમુહૂર્ત હોય અને કાં લોકાર્પણ હોય. આ વિકાસની વણથંભી યાત્રાનું આ સાબિતી છે. કેશોદ શહેરના આદરણીય નગરપાલિકાના પ્રમુખ શ્રી ભાઈ શ્રી મેહુલભાઈ ગોંડલિયાને આભારી છે અને આપણે એના માટે તાળીઓથી આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના બેઠા